બે મિત્રની જિંદગી ડૂબી. ખોખરદળ નદીમાં નાહવા પડેલા બે મિત્રના ડૂબી જવાથી કરુણ મોત. રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા નજીકની ખોખરદળ નદીમાં નાહવા પડેલા પહાડીના બે મિત્રના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. 17 અને 18 વર્ષની વયના બંને મિત્રના મોતથી પહાડીમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઉનાળાના ધોમધમતા તાપમાં નદીમાં ધુબકો મારવા બંને મિત્ર પડ્યા હતા અને બંનેને મોત નીપજ્યું હતું. પહાડીની સહજાનંદ સોસાયટીમાં રહેતો આર્યન ભરતભાઈ રાઠોડ અને તેનો મિત્ર નયન અજયભાઈ વેગડા બપોરે નયનના બાઇક પરથી પહાડી જવા માટે નીકળ્યા હતા. સાંજ સુધી બંને પરત નહીં આવતા નયનના પિતા અજયભાઈએ આર્યનના નાના ભાઈને ફોન કરીને બંને મિત્રો ક્યાં છે તે અંગે પૂછતા આર્યનના ભાઈએ ફોન પર કહેતા કોઈ અજાણી વ્યક્તિએ ફોન રિસીવ કર્યો હતો અને આ ફોન જેનો છે અને તે છોકરાઓ ખોખરદળ નદીમાં લાંબા સમયથી નાહવા પડ્યા હતા, પણ બંનેના કપડે નદી કિનારે પણ પડ્યા છે અને દેખાતા ન હોવાનું જણાવ્યું હતું. આર્યન અને નયનના પરિવારજનો આ સાંભળતા જ નદી કાંઠે દોડી ગયા હતા. ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડના મરજીવાઓએ નદીમાં પાણી ડોખોળ્યા હતા. 1.5 કલાકની મથામણ બાદ નયન અને આર્યનના મૃતદેહ હાથ આવ્યા હતા. બનાવને પગલે આજીડેમ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે આર્યન રાઠોડ 2 ભાઈ અને 1 બહેનનો મોટો ભાઈ હતો. તેણે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. તેના પિતા ભરતભાઈ રાઠોડ મજૂરી કામ કરે છે, જ્યારે નયન એક બહેનનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા કડિયા કામ કરે છે. નદીમાં નાહવાની મોજ માણવા ગયેલા બંને મિત્રના મોતથી રાઠોડ અને વેગડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધારાધોરણની કાર્યવાહી પણ કરી હતી.